નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં નવા વર્ષમાં લાગશે મોંઘવારીનો કરંટ। આના પર વિગતથી જાણીએ તો જીએસટી ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે 148 વસ્તુ પર ટેક્સ માળખામાં મોટા ફેરફારો માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેમાં સૌથી મોટો ફેરફાર ટેક્સટાઇલ સેક્ટરમાં થઈ શકે છે। ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે ₹25,000થી વધુ કિંમતની ઘડિયાળો પર જીએસટી દર 18% વધારીને 28% કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે ₹15,000થી વધુ કિંમતના શૂઝ પર ટેક્સમાં વધારો થશે, જેના દર 18%થી વધારીને 28% થશે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં ભારતની વસ્તી પર યુએન એટલે કે યુનાઇટેડ નેશન શું કહે છે, આના વિશે વિગતથી જાણીએ તો યુએનના રિપોર્ટ અનુસાર વર્ષ 2062માં ભારતની વસ્તી તેની ટોચ પર હશે, ત્યારે દેશમાં 1.701 અબજ લોકો હશે। વર્ષ 2062માં જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે વસ્તીમાં ઘટાડો થવાનું શરૂ થશે। વર્ષ 2062માં વસ્તીમાં લગભગ 2.22 લાખ લોકોનો ઉમેરો થશે। વર્ષ 2063માં દેશમાં લગભગ 1.15 લાખ લોકોના મોત થશે। વર્ષ 2064માં 4.37 લાખ અને વર્ષ 2065માં 7.93 લાખના મૃત્યુ થશે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં એપ્રિલથી સપ્ટેમ્બરમાં એફડીઆઈ રોકાણ 45% વધ્યું। આના વિશે વિગતથી જાણીએ તો ભારતમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2024માં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈ 45% વધીને $29.79 બિલિયન થયું છે, જે એપ્રિલથી સપ્ટેમ્બર 2023માં $20.5 બિલિયન હતું। એફડીઆઈ સર્વિસ, કોમ્પ્યુટર સોફ્ટવેર, હાર્ડવેર, ટેલિકોમ, ફાર્મા અને કેમિકલ જેવા ક્ષેત્રોમાં ભારે રોકાણ કર્યું છે। ભારતમાં રોકાણ કરનારા મોટા દેશોમાં મોરિશિયસ, સિંગાપોર, અમેરિકા, નેધરલેન્ડ અને યુનાઇટેડ આરબ અમીરાતનો સમાવેશ થાય છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં પદ છોડતા પહેલા બાઇડનની મોટી ચાલાકી। આના પર વિગતથી જાણીએ તો પદ છોડતા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના પુત્ર હન્ટરને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરીના મામલામાં માફી આપી દીધી છે। જો બાઇડને કહ્યું કે જ્યારથી મેં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે, મેં કહ્યું હતું કે હું ન્યાય વિભાગના નિર્ણયોમાં હસ્તક્ષેપ નહીં કરું, મેં મારું વચન પાળ્યું, પણ હન્ટરને નિશાન બનાવવામાં આવી રહ્યો હતો। મને લાગે છે કે અમેરિકનો સમજી શકશે કે પિતા અને રાષ્ટ્રપતિએ આ નિર્ણય કેમ લીધો। ત્યારબાદ અગત્યના સમાચારમાં કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ ફસાયા, મોટું સંકટ। આના પર વિગતથી જાણીએ તો કેનેડામાં રહેતા લગભગ 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડવો પડી શકે છે। જેમની વર્ક પરમિટ પૂરી થઈ છે તેમને પરત આવવું પડે તેવી શક્યતા છે। કેનેડાએ વર્ષ 2024માં સ્ટુડન્ટ પરમિટમાં 35% અને વર્ષ 2025માં વધુ 10%નો ઘટાડાનો નિર્ણય થઈ શકે છે। ખાસ કરી કેનેડામાં કાયમી વસવાટ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ચિંતાની વાત છે, જેમાં સૌથી વધારે પંજાબી વિદ્યાર્થીઓ છે, ત્યારબાદ હરિયાણા અને ગુજરાતનો નંબર પણ આવે છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં માર્કેટમાં દર ચોથો રોકાણકાર મહિલા। આના પર વિગતથી વાત કરીએ તો ભારતીય શેર બજારમાં રોકાણ કરતી મહિલાઓની સંખ્યા વધી રહી છે। નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસસીના ડેટા અનુસાર ઓક્ટોબર 2024 સુધીમાં દેશમાં વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા 10.55 કરોડ હતી, જેમાંથી 2.52 કરોડ અથવા 23.90% મહિલાઓ છે, એટલે કે દરેક ચોથો રોકાણકાર મહિલા છે। મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં મહિલા રોકાણકારોની સંખ્યા સૌથી વધુ છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે આ યોજના। આના પર વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓના બાલ વાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં 6.20 લાખથી વધુ દિવ્યાંગોને સહાય ચૂકવાય। આના પર વિગતથી જાણીએ તો રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખ કાર્ડ, એસટી બસમાં મફત મુસાફરી, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી યોજનાઓ કાર્યાન્વિત કરી છે। આ યોજનાઓ અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં 6.20 લાખથી વધુ લાભાર્થીઓને ₹650 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાત સરકારે જાહેર કર્યા આંકડા। આના પર વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી ઈ-કેવાયસી કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે। આ વ્યવસ્થા પર 2 અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય રેશન એપ દ્વારા, જ્યારે ગ્રામ પંચાયત લેવલે વીસી દ્વારા 1.07 કરોડ નાગરિકોનું ઈ-કેવાયસી કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું ઈ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે।
ત્યારબાદના અગત્યના સમાચારમાં બ્રિટનમાં હવે પોતાની મરજીથી મૃત્યુની અરજી કરી શકાશે. આના પર વિગતથી જાણીએ તો યુકેની સંસદમાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ પર ચર્ચા થઈ હતી, જેમાં ગંભીર રીતે બીમાર લોકોને મરવાનો અધિકાર આપવાની જોગવાઈ છે. પ્રસ્તાવિત બિલ અનુસાર 6 મહિનામાં મૃત્યુ પામે તેવી સંભાવના ધરાવતા વૃદ્ધ લોકો મરવાના અધિકારના હકદાર ગણાશે. તેનો ઉપયોગ કરવા માટે તેઓએ પોતે નિર્ણય લેવો પડશે અને આ માટે તેમનું માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં શા માટે ભારતના લોકો લગ્ન કરવા વિદેશ જાય છે? આના પર વિગતથી વાત કરીએ તો આપણા ભારત દેશમાં લગ્નના કેટલાક સ્થળોની અછત છે. જો સરકાર દેશમાં લગ્નના સ્થળોને વધુ સુંદર બનાવે અને લગ્નના નવા સ્થળો બનાવે તો લોકો દેશની અંદર રહીને લગ્ન કરશે. સરકારે આ ઉદ્યોગ પર ધ્યાન આપવાની જરૂર છે. જો સરકાર ધ્યાન આપે તો આ એક એવો ઉદ્યોગ છે જે દેશના વિકાસમાં ઝડપથી વધારો કરી શકે છે. તેની અસર એ થશે કે લોકો આપણા દેશમાં રહીને લગ્ન કરશે અને સારા લગ્ન સસ્તા દરે થશે. દર્શક મિત્રો, આ વિશે તમારું શું માનવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વોટ્સઅપ હવે આ ફોનમાં નહીં ચાલે. આના પર વિગતથી જાણીએ તો વોટ્સઅપ 5મી મે 2025થી જૂના iOS વર્ઝનમાંથી તેનો સપોર્ટ હટાવવા જઈ રહ્યું છે. આના કારણે ઘણા હેન્ડસેટને અસર થશે. વોટ્સઅપના આગામી ફીચર્સ પર નજર રાખનારી વેબસાઇટ વાબેટા ઇન્ફોએ કહ્યું કે આવનારા સમયમાં iOS 5.1 અને જૂના વર્ઝનમાંથી સપોર્ટ હટાવવામાં આવશે. એટલે કે તે iPhone 5s, iPhone 6 અને iPhone 6s પર કામ કરશે નહીં અને તેમનું છેલ્લું અપડેટ iOS 12.5.7 છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બનશે દુલ્હન. આના પર વિગતથી જાણીએ તો 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા અને બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ જલ્દી લગ્ન કરવા જઈ રહી છે. સિંધુ 22મી ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે. તેના ભાવિ પતિ વેંકટ દત્તા એક બિઝનેસમેન છે અને હાલમાં પોસાઇડેક્સ ટેકનોલોજીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરે છે. સિંધુના પિતાએ આ માહિતી આપી છે. રિસેપ્શન 24મી ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાશે અને લગ્નને લગતા કાર્યક્રમો 20મી ડિસેમ્બરથી શરૂ થશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ઇઝરાયલમાં મસ્જિદોમાં સ્પીકર પર પ્રતિબંધ. આના પર વિગતથી જાણીએ તો ઇઝરાયલમાં મસ્જિદોમાં સ્પીકર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસને મસ્જિદોમાં લગાવવામાં આવેલા સ્પીકર્સ જપ્ત કરવા અને અવાજ કરવા બદલ દંડનો આદેશ આપ્યો છે. ઘણા વિસ્તારોમાં મસ્જિદોમાંથી મોટા અવાજ આવવાની અને તેનાથી સવારની ઊંઘમાં ખલેલની ફરિયાદો કરવામાં આવી હતી. રક્ષા મંત્રીનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં એક બિલ રજૂ કરશે જે ઘોંઘાટવાળી મસ્જિદો પર દંડ વધારશે. જોકે આ નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં શપથ પહેલા સીધી ધમકી, તબાહી લાવીશ. આના પર વિગતથી જાણીએ તો અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા પહેલા હમાસને સીધી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો 20મી જાન્યુઆરી 2025 સુધીમાં ઇઝરાયેલના બંધકોને છોડવામાં નહીં આવે તો મિડલ ઇસ્ટમાં તબાહી આવશે. માનવતા વિરુદ્ધ અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જુલમ કરનારાઓને અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી સજા મળશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં સેક્સ વર્કરોને મળશે પેન્શન, આ દેશનો નિર્ણય. આના વિશે વિગતથી જાણીએ તો વિશ્વમાં પ્રથમ વખત બેલ્જિયમમાં સેક્સ વર્કરોને પ્રસૂતિ રજા, પેન્શન, આરોગ્ય વીમો અને માંદગી રજા સહિત ઘણા અધિકારો આપવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદો 1 ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે. આ હેઠળ સેક્સ વર્કરને સેક્સનો ઇનકાર કરવા અથવા રજા લેવા બદલ નોકરીમાંથી કાઢી શકાશે નહીં. વર્ષ 2022માં બેલ્જિયમમાં સેક્સ વર્કને અપરાધ મુક્ત જાહેર કરાયું હતું, ત્યારે આ અધિકારોની માંગ કરવામાં આવી હતી. ત્યાં પછીના મહત્વના સમાચારમાં વન્ય પ્રાણીઓના હુમલાથી થતા મોતમાં સહાયની જોગવાઈ. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે વન્ય પ્રાણીઓના હુમલાથી થતા જીવ મૃત્યુ અને ઘાયલો અંગે સહાયની એક નવી પરિપત્ર જાહેર કરી છે. જે નોંધનીય છે કે આ પરિપત્ર હેઠળ માનવ મૃત્યુના બનાવમાં 10 લાખ રૂપિયા સહાયના રૂપમાં આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિને ગંભીર ઇજા થાય છે તો તે સમયે 2 લાખ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવશે. આ સિવાય સામાન્ય ઇજાના કેસમાં 25,000 રૂપિયા સહાય આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આગાહી. આના પર વિગતથી જાણીએ તો લાંબી રાહ જોડાયા બાદ અત્યારે ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે. તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. તેમણે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. એટલે કે સ્વેટર સાથે રેનકોટ પહેરવાની તૈયારી રાખજો. આ સિવાય અંબાલાલ પટેલે ડિસેમ્બરના અંતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની પણ આગાહી કરી છે.
ત્યાં પછીના અગત્યના સમાચારમાં ગગનયાન મિશન ડિસેમ્બર 2026માં શરૂ થશે. આના વિશે વિગતથી જાણીએ તો ગગનયાન, ચંદ્રયાન 4 અને સ્પેસ સ્ટેશન એ ભારતના નવા અવકાશ મિશન છે. ઇસરોના ચીફ એ સોમનાથે ત્રણેયને લઈને અપડેટ આપી છે. ગગનયાન મિશન ડિસેમ્બર 2026માં શરૂ થશે. આ દરમિયાન ઇસરો ચંદ્રયાન 4 લોન્ચ કરવાની પણ તૈયારી કરશે. વર્ષ 2030 સુધીમાં ભારત તેનું સ્પેસ સ્ટેશન પણ અવકાશમાં લોન્ચ કરશે. ઇસરો ચીફે એક કાર્યક્રમમાં આ બધા વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ત્યાં પછીના અગત્યના સમાચારમાં નવનિર્દોષનો ભોગ લેનાર તથ્ય પટેલની જામીન માટે વધુ એક અરજી. આના પર વિગતથી જાણીએ તો બેફામ કાર હંકારી નવનિર્દોષ લોકોનો ભોગ લેનાર નબીરા તથ્ય પટેલે વધુ એક વખત જામીન માટે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. આ જામીન અરજીનો વિરોધ કરતા તપાસનીશ અધિકારીએ એફિડેવિટ કરી એવી રજૂઆત કરી છે કે આરોપી અકસ્માત કરવાની ટેવવાળો છે. અગાઉ 2 અકસ્માતના ગુના આચર્યા હતા. ત્યારબાદ ઇસ્કોન બ્રિજ પાસે અકસ્માત કરી 9 જણાને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં તમાકુ સિગારેટ મોંઘા થવાની શક્યતા. આના પર વિગતથી વાત કરીએ તો ડિસેમ્બરમાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સના દરમાં ફેરફાર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીએસટી માળખાને સરળ બનાવવા માટે રચાયેલ મંત્રી જૂથે તમાકુ અને તમામ તમાકુ ઉત્પાદનો તેમજ એર રેટેડ ડ્રિંક એટલે કે સોડા ડ્રિંક અને કોલ્ડ ડ્રિંક વગેરે પર ટેક્સ રેટ હાલના 28% વધારીને 35% કરવાની ભલામણ કરી છે. કુલ 148 વસ્તુઓનો ટેક્સ રેટ બદલવાની ભલામણ કરવામાં આવી છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં મોદી અદાણી ભાઈ દેશ વેચીને ખાધી મલાઈ. આના પર વિગતથી જાણીએ તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ અને ઇન્ડિયાના બ્લોકના કેટલાક સાંસદોએ અદાણી કેસને લઈને સંસદ સંકુલમાં વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિરોધ કરી રહેલા નેતાઓએ મોદી અદાણી ભાઈ દેશ વેચીને ખાધી મલાઈ, ભ્રષ્ટાચારની તપાસ કરો, અદાણી કેસની જેપીસી તપાસ કરો અને વડાપ્રધાન મોદી ગૃહમાં આવો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાં પછીના મહત્વના સમાચારમાં 40,000 પ્રીસ્કૂલના સંચાલકો હડતાળ પર. આના પર વિગતથી વાત કરીએ તો પ્રીસ્કૂલને લઈને રાજ્ય સરકારે કડક નિયમો બનાવી તેની અમલવારી શરૂ કરી છે. જેના વિરોધમાં 3 ડિસેમ્બરના રોજ રાજ્યની અંદાજે 40,000 પ્રીસ્કૂલના સંચાલકો હડતાળ પર ઉતર્યા હતા. સરકારે પ્રીસ્કૂલ માટે બીયુ પરમિશન અને 15 વર્ષનો ભાડા કરાર ફરજિયાત કર્યો છે. સંચાલકો તેનો વિરોધ કરી રહ્યા છે. રાજ્યની મોટાભાગની પ્રીસ્કૂલ મહિલાઓ ચલાવે છે, જેથી મહિલાઓએ નિયમો હળવા કરવાની માંગ કરી રહી છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં ખ્યાતિકાંડમાં શક્તિસિંહની સીબીઆઈ તપાસની માંગ. આના પર વિગતથી વાત કરીએ તો અમદાવાદના સક્ષારી ખ્યાતિ હોસ્પિટલના કાંડનો મુદ્દો દેશભરની સંસદમાં ગુંજ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલને મુદ્દો ઉઠાવતા કહ્યું કે તંત્રની મિલીભગતથી સરકારી યોજનાના કરોડો રૂપિયા હોસ્પિટલ સંચાલકોએ પડાવ્યા છે. તેમણે ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ખેડૂતો માટે મોટો નિર્ણય, વગર વ્યાજે લોન. આના વિશે વિગતથી વાત કરીએ તો સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરી છે, જેમાં ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે. આ વર્ષે માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેથી ખેડૂતોને 1 એકર દીઠ 10,000 રૂપિયા ચૂકવવાની જાહેરાત બેંકે કરી છે. જે ખેડૂત પાસે 5 એકર જમીન હશે તો તેને 50,000 રૂપિયા મળશે. 3 વર્ષ માટે 0% વ્યાજે આ લોન મળશે. 25,000 જેટલા ખેડૂતોને આનો લાભ મળશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં સાવધાન, ફેલાઈ રહ્યો છે કોરોના કરતાં પણ ગંભીર વાયરસ. આના વિશે વિગતથી જાણીએ તો માર્બર્ગ વાયરસ આફ્રિકાના કેટલાક દેશોમાં ફેલાયો છે. આ વાયરસને કારણે 15 દર્દીઓના મોત પણ થયા છે. આફ્રિકાની આસપાસના દેશોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ વાયરસને કારણે આંખોમાંથી લોહી પણ નીકળી શકે છે. આ કારણોસર માર્બર્ગ વાયરસને બ્લીડિંગ આઈ વાયરસ કહેવામાં આવે છે. WHO મુજબ આ વાયરસ ઇબોલા પરિવારનો છે. આનાથી સંક્રમિત થયા પછી મૃત્યુનું જોખમ રહેલું છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં પેટ્રોલ ડીઝલ પર લાગતો આ ટેક્સ સરકારે હટાવ્યો. આના વિશે વિગતથી જાણીએ તો તેલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, એવિએશન ફ્યુલ એટલે કે એટીએફ અને ડીઝલ પેટ્રોલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો છે. સોમવારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કર્યું હતું. નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફામાં વધારો થશે અને તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું દબાણ પણ બનશે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 25% વધારો. આના વિશે વિગતથી જાણીએ તો રાજ્ય સરકારે વય નિવૃત્તિ ગ્રેચ્યુટી અને અવસાન ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં 25% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓને હાલ વય નિવૃત્તિ ગ્રેચ્યુટી તથા અવસાન ગ્રેચ્યુટી મહત્તમ 20 લાખની મર્યાદામાં મળે છે, જે વધીને 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે. આ નિર્ણયનો લાભ 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્તિ થયેલા કર્મચારી તેમજ અધિકારીઓને મળશે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં અદાણી માટે અલગ કાયદો છે. રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો સાંસદ બન્યા બાદ પ્રિયંકા ગાંધી તેના ભાઈ રાહુલ ગાંધી સાથે કેરળના વાયનાડ પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ રેલીને સંબોધતા કહ્યું કે બંધારણ કહે છે કે તમામ લોકો સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. વડાપ્રધાન મોદી કહે છે કે અદાણી સાથે બધા ભારતીય કરતાં અલગ વર્તન કરવામાં આવશે. વડાપ્રધાન મોદીનું કહેવું છે કે અમેરિકામાં કેસ દાખલ થશે તો પણ અમે ભારતમાં તેમની સામે કેસ દાખલ નહીં કરીએ. દર્શક મિત્રો, રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં પછીના મહત્વના સમાચારમાં બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ. આના પર વિગતથી જાણીએ તો ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના આવેદનપત્રો લેટ ફી સાથે ભરી શકાશે. જેમાં વિજ્ઞાન પ્રવાહની અંતિમ તારીખ 6 ડિસેમ્બર બાદ 7મી ડિસેમ્બરથી 22મી ડિસેમ્બર સુધી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ તબક્કામાં 10મી ડિસેમ્બરથી 12મી ડિસેમ્બર સુધી લેટ ફી ₹250, જ્યારે બીજા તબક્કામાં 13મી ડિસેમ્બરથી 22મી ડિસેમ્બર સુધી લેટ ફી ₹300 અને ત્રીજા તબક્કામાં 23મી ડિસેમ્બરથી 24મી ડિસેમ્બર સુધીમાં ₹350 લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં હવે બળજબરીથી ધર્મ પરિવર્તન કરશો તો ખેર નહીં. આના વિશે વિગતથી જાણીએ તો રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજનલાલની કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિલને બજેટ સત્રમાં ગૃહની અંદર લાવવામાં આવશે. બળજબરીથી ધર્માંતરણ કરાવવા પર 10 વર્ષ સુધીની જેલની સજા થશે. જો તમે સ્વેચ્છાએ ધર્મ બદલો છો તો પણ તમારે 60 દિવસ અગાઉ કલેક્ટરને જાણ કરવી પડશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ચંદ્રાબાબુ નાયડુ સરકારનો મોટો નિર્ણય. આના પર વિગતથી જાણીએ તો આંધ્રપ્રદેશ સરકારે વકફ બોર્ડને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. નાયડુ સરકારે અગાઉની જગનમોહન સરકાર દ્વારા રચાયેલ વકફ બોર્ડને ભંગ કરી દીધું છે. રાજ્યના કાયદા અને લઘુમતી કલ્યાણ મંત્રી એન મોહમ્મદ ફારૂકે કહ્યું કે શનિવારે આ સંબંધમાં આદેશ જારી કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ સરકાર હવે નવા બોર્ડની રચના કરશે. આ પહેલા લઘુમતી કલ્યાણ વિભાગ દ્વારા જારી કરાયેલા GO 47 રદ કરીને GO 75 જારી કર્યો હતો. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ગુજરાતમાં 1.20 લાખથી વધુને એડ્સ. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં હ્યુમન ઇમ્યુનોડિફિશિયન્સી વાયરસ એટલે કે HIV વાયરસથી સંક્રમિત એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે એડ્સના 1.20 લાખથી વધુ દર્દીઓ છે. આમ રાજ્યમાં હાલ પ્રતિ 1 લાખની વસ્તીએ સરેરાશ 4 વ્યક્તિ HIV સંક્રમણ ધરાવે છે. આ ઉપરાંત એક વર્ષમાં 800 વ્યક્તિએ એડ્સ સામે જીવ ગુમાવ્યો છે. 15 થી 49ના વય જૂથમાં ગુજરાતમાં HIV પ્રિવેલન્સ રેટ 0.19% છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં આમ આદમી પાર્ટી એક પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. આના પર વિગતથી જાણીએ તો દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી હોય કે ભાજપ, કોંગ્રેસ, તમામ પક્ષોના નેતાઓએ લોકોનો સંપર્ક શરૂ કરી દીધો છે. આ દરમિયાન દિલ્હીમાં ગઠબંધન અંગેની તમામ અટકળોનો અંત આવી ગયો છે. આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં OTP સાથે જોડાયેલા નવા નિયમો લાગુ. આના પર વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકાર નકલી SMS, નકલી સ્પામ કોલ અને ઝડપથી વધી રહેલા સાયબર ફ્રોડનો સામનો કરવા માટે નવા પગલાં લઈ રહી છે. ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ લોકોને છેતરપિંડીથી બચાવવા માટે એક નવો નિયમ રજૂ કર્યો છે. ટ્રાય દ્વારા સમગ્ર દેશમાં 1 ડિસેમ્બરથી ટ્રેસિબિલિટીનો નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. ટ્રાયે જિયો, એરટેલ, વોડાફોન આઇડિયા એટલે કે VI અને BSNLને તેનો અમલ કરવા સૂચના આપી છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં ટ્રમ્પે શપથ ગ્રહણ પહેલા ભારત, ચીન અને રશિયાને આપી ચેતવણી. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા પહેલા બ્રિક્સ દેશોને ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં લખ્યું છે કે અમને આ દેશો તરફથી પ્રતિબદ્ધતાની જરૂર છે કે તેઓ ના તો નવી બ્રિક્સ ચલણ બનાવશે, ના તો શક્તિશાળી US ડોલરને બદલવા માટે અન્ય ચલણ પાછી ખેંચશે, અથવા તો તેમને 100% ટેરિફનો સામનો કરવો પડશે, અથવા અમેરિકન બજારને અલવિદા કહેવું પડશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં વધારો કર્યો. આના વિશે વિગતથી જાણીએ તો સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે અને CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે CNGના ગેસના ભાવમાં મોટો વધારો કર્યો છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે CNG ગેસમાં ₹1.5 વધારો કરવામાં આવ્યો છે. હવેથી પ્રતિ કિલો ગેસનો ભાવ ₹77.76 ચૂકવવા પડશે અને આ ભાવ વધારો 1 ડિસેમ્બરથી જ લાગુ કરવામાં આવ્યો છે.